તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું દેવેન ઢોડિયા અને મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો ઘણા એવા દિવસથી મેં વ્લોગ નથી મૂક્યા, આઈ થિંક એક વીકને ઉપર થઈ ગયું છે. તો ચાલો આપણે શું કે કન્સિસ્ટન્સી રાખીએ અને પાછું વિડીયો તરફ વધીએ, વ્લોગિંગ તરફ વધીએ. ઘણા દિવસથી મેં આરામ જ કરતો હતો, મને બહુ આળસ આવતી હતી. તો આળસ છોડવા માટે પાછું આપણે વ્લોગિંગ ચાલુ કરવાના છે. તો અત્યારે હાલ ફિલહાલ શું આ કયું ગામનું નામ ખબર નહીં, પણ એકદમ બ્યુટીફુલ ગામ છે. આ વ્યૂ જોઈને મેં ઊભો રહી ગયો. ગાડી બહુ ગંદી થઈ ગઈ છે ને. ઇન્ટરેસ્ટિંગ વાત છે કે અહીંયા જે મેં આઈ થિંક 1 કે 2 વર્ષ પહેલાં મેં અહીંયા એક રીલ મૂકેલું હતું અહીંયાનું. એ કદાચ મારા ઇન્સ્ટાગ્રામ પર હશે તો હું પાછો એને મૂકીશ. અત્યારે થોડું સૂકું છે, પણ બે મહિના હવે ખાલી 2 જ મહિના રહ્યા છે. 2 મહિના પછી એવું ગ્રીનરી આવશે ને ભાઈ, દિલ ખુશ થઈ જશે. ને અત્યારે જો આ ખાલી વ્યૂ જુઓ, કેવી મજા આવતી હશે. ચારો તરફ પહાડ જ પહાડ છે. તો અત્યારનું વ્યૂ એટલું ખાસ નથી. અત્યારથી 2 મહિના પછી 3 મહિના પછી એટલું બ્યુટીફુલ વ્યૂ થઈ જશે ને, જોવાનું ગમ્યા કરે. મારા એવા મિત્રોને કે જે ફરવા માંગતા હોય, દૂર કશે નહીં જાઓ, તમે 2-3 મહિના રાહ જુઓ, જેમ વરસાદ પડે તેમ આવી જાઓ ભાઈ આહવા ડાંગ. કોઈ પણ ગામ જોઈ લો, તમે કોઈ બી એરિયા જોઈ લો, એકદમ બ્યુટીફુલ એટલે એકદમ બ્યુટીફુલ. ગમે જ્યાં ધોધથી માંડીને બધું વ્યૂ જોવાનું મળી જશે તમને. તો અત્યારે તો હું જાઉં છું ઘરે, બીકોઝ થોડું ઘણું મારું કામ છે બેંકમાં, અને બીજું બી કામ થોડું પેન્ડિંગ છે ઘરે, એ પતાવવા જાઉં છું. પણ આ વ્યૂ જોઈને મેં ઊભો રહી ગયો. કેટલું મસ્ત વ્યૂ છે જો. અત્યારે નીકળું છું અહીંયાથી, રસ્તામાં કશે મળીએ આપણે ચાય નાસ્તો કરવા. બધાને લાગતો હોય કે ભાઈ જ્યારે વ્લોગ જોઈએ ત્યારે ચાય નાસ્તો, જ્યારે વ્લોગ જોઈએ ત્યારે ચાય નાસ્તો. તો મારે કેવું શિડ્યુલ કોઈ નક્કી નહીં હોય, ક્યારે ક્યાં જવાનું થઈ જાય. એટલે આપણે ઘરે કંઈ નહીં કરીએ, બધું કરીએ બહાર. ચાય નાસ્તાની વાને જમણવારથી મળીને બધું. તો થોડી વાર પછી મળીએ. ત્યારે હાલ ફિલહાલ તો આહવામાં કોઈ ગામ છે ત્યાં જવું. અહીંથી જઈશ વઘઈથી વાંસદાથી પછી ઘરે. ઠીક છે. તો હવે પછી હારા એવા કોન્ટેન્ટ નીકળવાના છે, સારા એવા કોન્ટેન્ટ આવશે. તો મિત્રોને વિનંતી કે જેણે સબસ્ક્રાઈબ નથી કર્યું એ સબસ્ક્રાઈબ કરી લે. જે નવા સબસ્ક્રાઈબર આવે એ લોકોને વિનંતી કે ભાઈ મારા જૂના વિડીયો બી તમે જોઈ શકો છો. ઠીક છે. કેટલું ઇમ્પ્રુવમેન્ટ થાય તે મને થોડું કોમેન્ટમાં બતાવજો. ને એક વસ્તુ ખાસ કે તમને શું જોવા ગમે તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તમે યુટ્યુબ પર કોમેન્ટ કરી શકો, ઇન્સ્ટા પર કોમેન્ટ કરી શકો. ઠીક છે. અત્યારે અહીંયાથી નીકળું છું, જઉં. તાપ બહુ બધો લાગતો છે તો જઉં છું. ભાઈ સાહેબ, અહીંયાના નજારા જુઓ તમે. એક ખૂણા પર બ્યુટી છે. જો તમે શાંતિથી એમ ફરવા આવો ને તમને મજા આવે. એક ગામડું જોવાનું, ગામડાનું કલ્ચર જોવાનું તો કેવું એકદમ મજા આવી જાય. ને આહવા ડાંગના રસ્તા બી ઇમ્પ્રુવમેન્ટ થઈ ગયા છે. બધા રસ્તા બી એકદમ સરસ બની ગયા છે. તો તમને કોઈ વાંધો નહીં આવે. આવો તો જરૂર વિઝિટ કરજો. ઠીક છે. તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયો છું વાંસદા. થોડી રાહતની શ્વાસ લીધી છે, કારણ કે ભાઈ સાહેબ બહાર શું તાપ છે. તાપ એટલે એકદમ કકરો તાપ છે. રાતના એકદમ ઠંડી લાગે, દિવસને એકદમ તાપ. તો ખબર નહીં પડતી શું કરવું શું નહીં. પણ હાલ ફિલહાલ પહોંચી ગયો છું વાંસદા. જોઈ લો, વાંસદા નેશનલ પાર્ક પાસે. જે હોય તે પણ ડાંગનું વેધર એટલે મસ્ત જ એમ જોવામાં તમને સુકૂન જ મળતું હોય છે હંમેશા. મને તો મળતું જ છે.
કેમ કે હું રહું છું ડાંગમાં જ, મને ડાંગમાં રહેવાનું બહુ ગમે. તો કેવું છે વાંસદામાં અત્યારે કામ તો છે નહીં. આપણે મિત્રને ત્યાં જશું, થોડું ગોસિપ કરીશું. બહુ દિવસથી આપણે વાતચીત નથી કરી, તો મિત્ર સાથે થોડીક વાતચીત કરીશું. પછી જશું ઘરેથી પછી થોડું બેંકમાં કામ છે એ પતાવીશું. પછી જોઈએ આગળનું શેડ્યુલ શું થાય શું નહીં. ને આ રસ્તો જો એકદમ ગ્રીન જ રહે કોઈ બી મોસમમાં. આપણને એવું જોઈએ કે ગ્રીનરી ટાઈપ. હવે થોડાક સમયમાં સારા એવા કોન્ટેન્ટ આવશે તો તમે જોતા રહેજો. સારા એવા કોન્ટેન્ટ કાઢીશું. ઠીક છે, અત્યારે તો જાઉં છું. ચાય પાણી તો આપણું થઈ ગયું છે. હવે જમવાનો ટાઈમ થઈ ગયો, 11:30 વાગી ગયા છે. જમવાનો ટાઈમ બી થઈ ગયો, તો ઘરે જઈને જમીએ. જોઈએ આજે શું બનાવ્યું છે ઘરે. એમ તો સરસ જ બનાવ્યું હશે, જોઈએ. ચાલો ઘરે જઈએ. आदिवासी पोरी हाथ जाना उनका टॉप है, जंगलों में रहती है. Stay tuned for music video. તો ગાઈસ રખડીને દિવસ થઈ ગયો છે. આપણે પૂરો વાગ્યા છે 6. આપણે જતા છે ઘરે. આવું આપણું ઘર છે. તો બસ આજનો દિવસ તો કંઈ હતું નહીં, ટાઈમ પાસ જ હતો. એ તો કેવું કન્સિસ્ટન્સી રાખવા માટે આજે વ્લોગનું શૂટ કર્યું. હવે આવનારા વ્લોગમાં તમને મજા આવશે, મજા કરાવીશું. તમને શું જોઈએ તે બી મને બતાવજો. ઠીક છે ને. હવે 2 મહિના પછી જે એવા કોન્ટેન્ટ આવે ને ભાઈ, એવો રીલો આવે, મજા આવી જાય તમને. તો એના માટે તમારે કરવું પડે મને સબસ્ક્રાઈબ કરી મૂકજો. ઠીક છે, તમારા દોસ્તો લોકોને બી શેર કરી મૂકજો. તો ફાઇનલી પહોંચી ગયો છું ઘરે. એકદમ મસ્ત બ્યુટીફુલ સનસેટ છે, મજા. તો ગુડ નાઇટ, જય જોહાર. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.